હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 6. અને ચેપ્ટર નંબર 6 ની અંદર જે સ્વાધ્યાય 6.1 છે તેનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે. અને આ જ ચેપ્ટરના જો કોઈ પણ વિડીયો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે ધોરણ 9 અને તેનું પ્રકરણ 6 નામનું પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે. અને જ્યારે તમે તે પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેની અંદર આ ચેપ્ટરના દરેક વિડીયો તમને ક્રમ બાય ક્રમ જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો. તો અત્યારે આપણે જોવાનું છે સ્વાધ્યાય 6.1 અને તેનો દાખલા નંબર 2 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે આકૃતિ 6.14 માં રેખા XY અને MN O માં છેદે છે. જો ખૂણો POY બરાબર 90 અંશ અને A/B બરાબર 2/3 તો C શોધો. બરોબર. હવે બાકી માટે તમને ખૂણાઓ જે છે ને એના માટે તમને ગુણોત્તર આપેલો છે અને બાજુમાં તમને એની આકૃતિ આપેલી છે. હવે જે આકૃતિ એમાં આપેલી છે એ આકૃતિને હું અહીંયા દોરી નાખું છું. તો કંઈક આ પ્રકારની તમને આકૃતિ આપેલી છે અને એમાં ખૂણો POY બરાબર 90 આપ્યા હતા એટલે અહીંયા મેં 90 કરી દીધા છે. આ AB અને આ C નું માપ મારે શોધવાનું છે. AB નું માપ તમને ગુણોત્તર સ્વરૂપમાં આપેલું છે. જ્યારે પણ તમને આવું ગુણોત્તર સ્વરૂપમાં આપે ને ત્યારે એનું સોલ્યુશન કેવી રીતનું કરવું કે સૌ પ્રથમ તો છે ને એની સાથે સાથે કોઈ ચલ ધારી લેવો. ચલ ધારી લેવો એટલે કે જે છે ધારો કે A ની જગ્યાએ શું છે 2 છે એટલે હું A બરાબર અત્યારે ધારી લઉં છું 2 અને ચલ તરીકે x કે x ની જગ્યાએ કોઈ પણ કિંમત અહીંયા આવશે. એવી જ રીતનું B ની જગ્યાએ શું છે 3 એટલે હું અહીં ધારી લઉં છું B બરાબર 3x એટલે x છે ને એ મેં ચલ તરીકે ધારેલો છે. એટલું કામ આપણે થઈ ગયું. હવે જો આપણે ખબર છે જો આ ખૂણો 90 નો હશે તો આ આખે આખી શું બને છે કે રેખા જ બને છે. તો આ બાજુનો ખૂણો જે AB ના સરવાળાવાળો ખૂણો છે એ કેટલો થશે 90 જ થશે કેમ કે રેખિક જોડના ખૂણાઓ બને છે. આ આખે આખી રેખા છે ને એના ઉપર આ ખૂણો છે. આ 90 થાય તો આ કેવો થાય 90 જ થાય એટલે હું અહીંયા લખું છું ખૂણો POY બરાબર બીજો ખૂણો POX બરાબર શું થશે 90. બરાબર. બે સમાન થશે. આ બાજુનો અને આ બાજુનો ખૂણો સમાન કેવી રીતનો થશે કે નોર્મલી આ રેખિક જોડના ખૂણાઓ બને છે. આ ખૂણો બરાબર આ એક આખે આખી રેખા છે ને એના ઉપર ખૂણો બને છે. આ 90 અંશ થશે તો આ આખે આખું કેટલું થશે 90 અંશ થાય. એટલે હવે જો આપણે લખવું હોય તો પાછું આ AB છે ને આસન્ન કોણ બનાવે છે. જો AB કેવા કોણ બનાવે છે આસન્ન કોણ એટલે આ POX છે એનો સરવાળો કરીએ તો આ AB ના સરવાળા બરાબર આ POX થાય છે. એટલે હું અહીંયા લખું છું ખૂણો A પ્લસ B બરાબર ખૂણો કયો બને છે કે POX. શું બને છે POX. શા માટે કે આસન્ન કોણ બનાવે છે. હવે જો એનું સાદુરૂપ આપીએ તો A બરાબર આપણી પાસે કિંમત છે 2x એટલે A લખ્યા ત્યાં લખી નાખો 2x. B છે ત્યાં કેટલા છે 3x એટલે 3x લખી નાખો બરાબર. POX નું માપ કેટલું હતું 90 એટલે બરાબર લખી નાખો 90. હવે જોઈએ તો 2 ને 3 કેટલા થશે 5x થશે કેમ કે 2 વખત x હતા અને 3 વખત x એટલે ટોટલ કેટલા થયા 5 વખત x બરાબર કેટલા થયા 90. હવે જો 5 આ બાજુ ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં એટલે x બરાબર શું થશે કે 90 ભાગ્યા 5 એટલે આપણે જે 90 છે એને કેટલા વડે ભાગવાના છે 5 વડે ભાગવાના છે. તો જો 5 એકુ કેટલા થાય 5 એટલે વૈધા કેટલા 4 અને ઉપરથી ઉતાર્યા 0. હવે જોઈએ તો 5 અઠા કેટલા થાય 40 થાય અને શેષ મેળો 0 અથવા તો આપણે 18 50 90 કહી દઈએ તો પણ હાલે. પણ સાદુરૂપ એટલા માટે તમને સમજાવું છું કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા પણ પ્રશ્ન આવે છે. એટલે જો આપણે x ની કિંમત કહીએ તો x બરાબર મને કેટલા જોવા મળે છે 18 અંશ જોવા મળે છે. તો જો હવે આપણે જોવા જઈએ તો મને x ની કિંમત મળી ગઈ. હવે ઓરિજિનલ ખૂણો A અને B કેટલો છે આની મદદથી મારે શોધવું હોય તો શોધી શકું છું. જો કે એની ક્યાંય જરૂર નથી પણ કદાચ તમને બધા ખૂણા શોધવાનું કે પરીક્ષાની અંદર તો તમને આવડતું હોવું જોઈએ એટલે અત્યારે હું બે ખૂણા શોધી નાખું છું.
તો જો પેલા આપણે ખૂણો શોધીએ a, તો a બરાબર કેટલા આપણે આપેલા હતા 2x આપેલા હતા. હવે a બરાબર 2 અને x ની જગ્યાએ કિંમત આપણે કેટલી જોવા મળી છે 18 જોવા મળી છે. હવે જો આનું આપણે સાદું રૂપ આપીએ તો 18 દુ કેટલા થાય 36, એટલે a નું માપ મને કેટલું જોવા મળે છે 36 જોવા મળે છે. હવે તે જ પ્રકારે આપણે શોધીએ b, તો b બરાબર કેટલા આપેલા હતા 3x. હવે સાદું રૂપ આપીએ તો 3 અને x ની જગ્યાએ કેટલા આપેલા છે 18. હવે 18 તેરી કેટલા થાય 54, એટલે અહીંયા મને કેટલા જોવા મળે છે 54. અથવા તો જો તમારે ગુણાકાર કરવો હોય તો અહીં ગુણાકાર કરી શકો. 18 ગુણ્યા 3 કરી તો 8 તેરી 24, 24 નો ચોગડો વધી પડી 2, 3 એકુ 3 અને 2 કેટલા થાય 5, એટલે એ કેટલા મળી ગયા 54. બરોબર. અથવા તો તમને 18 નો ઘડિયો આવડતો હોય તો તાત્કાલિક તમે શોધી શકો છો. એટલે આ માપ મને કેટલું જોવા મળ્યું 54 અંશ જોવા મળેલું છે. હવે આપણે છે ને c શોધવાનો છે. તો આપણે જોઈએ તો આ એક આખી છે ને mn છે ને એ આખી રેખા જોવા મળે છે. જો આ આખી શું છે રેખા છે અને b અને c ઈ રેખા ઉપરના જ ખૂણાઓ છે. એટલે એનો મતલબ એવો થયો કે b અને c છે ઈ રેખિક જોડના ખૂણાઓ બનાવે છે અથવા તો રેખિક જોડ બનાવે છે. એટલે રેખિક જોડ બનાવે એટલે ડાયરેક્ટ જો આપણે લખવું હોય તો એ લખી શકીએ. જો હું b અને c ડાયરેક્ટ આ ખૂણાઓ લખી નાખું છું અથવા જો b ને c ના લખવું હોય તો પેલા તો આ ખૂણાનું નામ શું થશે XOM. એટલે હું લખી ખૂણો XOM પ્લસ આ c ખૂણાનું નામ શું થશે XON. એટલે હું લખી નાખું છું XON બરાબર કેટલા થશે 180. શા માટે? કે રેખિક જોડ રચે છે. શું છે? રેખિક જોડ. આ રેખિક જોડ બનાવે છે. XOM એટલે એને આપણે શું કહીએ છીએ b, એટલે ત્યાં લખી નાખું b પ્લસ XON એનું નામ શું આપેલું છે c, એટલે ત્યાં હું લખી નાખું c અને બરાબર કેટલા છે 180 અંશ. b નું માપ આપણી પાસે છે ઓલરેડી કેટલું છે 54 પ્લસ c આપણે શોધવાનું છે બરાબર કેટલા થાય 180. હવે 54 આ બાજુ પ્લસ છે આ બાજુ જશે તો માઈનસ, એટલે c બરાબર શું થાય 180 માઈનસ 54. હવે જો આને આપણે બાદબાકી કરી નાખીએ તો 180 માંથી બાદ કેટલા કરવાના 54. હવે 0 માંથી 4 ના જાય એટલે અહીંયા 7 થઈ જશે, અહીંયા 10, 10 માંથી 4 જાય તો કેટલા વધ્યા 6. હવે 7 માંથી આપણે 5 જવા દઈએ તો કેટલા વધે 2 અને આ 1 હતા એમને એમ. એટલે c નું માપ આપણે કેટલું જોવા મળે 126 અંશ. એટલે જે આપણી પાસેથી અહીંયા c માંગેલો હતો એ આપણે અહીંયા શોધી લીધો છે. અને આ પ્રકારના પ્રશ્ન ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય જ છે. એટલે કે મોસ્ટ એમપી એવો દાખલો છે એટલે ખાસ યાદ રાખજો. અને આમાં હજી જો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.